મિત્રો ધોરણ 12 રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી પ્રિલિમ પરીક્ષા 2023-24 સવાર પાડી શાળા વિકાસ સંકુલ ખેડા જિલ્લો આખા ગુજરાતમાં જે નવનીતનું પેપર યુઝ કરે છે એમના માટે આ પ્રશ્નપત્ર છે. શાળા વિકાસ સંકુલ ખેડા જિલ્લા નડિયાદ તાલુકો તમામ આજુબાજુની તમામ શાળાઓ JM દેસાઈ હાઈસ્કૂલ, HND પારેખ હાઈસ્કૂલ, એજ હાઈસ્કૂલ વસો, છીપડી, આ ઉપરાંત અન્ય ઘણી બધી શાળાઓમાં પેપર સવારપારીમાં આજે લેવાઈ ગયું છે. પ્રિલિમ પરીક્ષા 2023-24 ખૂબ જ સરસ સ્ટાન્ડર્ડ પેપર હતું. તમામ વિદ્યાર્થીઓને પાણી લાગ્યું વાર્ષિક પરીક્ષામાં મદદરૂપ થાય એવું પેપર છે. અને આ જ લેવલનું આ મારા શબ્દો સાંભળજો, આ જ લેવલનું પેપર 12 સાયન્સમાં આ વખતે પૂછાશે ને આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે એવું સરસ ઇમ્પોર્ટન્ટ પેપર હતું. તો તમારું પેપર લઈને તૈયાર થઈ જાઓ. આપણે MCQ સોલ્વ કરીશું પહેલાં, પછી પાર્ટ B સોલ્વ કરીશું. પહેલો સેક્શન, પહેલો પ્રશ્ન દ્રાવણ. જો જે વિદ્યાર્થી ઓનલાઈન હોય તો તમે પણ જવાબ આપશો. વિદ્યાર્થી મિત્રો તમારા લાઈવ જવાબ પણ હું જોઈ રહ્યો છું. તમારી લાઈવ ચેટ પણ ઓન છે અને વધારે મિત્રોને શેર કરજો જેથી એમને પણ 12 સાયન્સમાં આનો લાભ મળી શકે. પહેલો પ્રશ્ન છે દ્રાવણની મોલારિટી. તો મોલ પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામમાં 1 મોલ ઓગાળો એને મોલારિટી કહેવાય વિદ્યાર્થી મિત્રો. એટલે પહેલા જવાબમાં આપણને D આન્સર મળશે. તો જે વિદ્યાર્થીઓએ D આન્સર લખ્યું હશે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યની મોલ સંખ્યા એને મોલારિટી કહેવાય. તમારા જવાબની પણ હું રાહ જોઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તમારી લાઈવ ચેટ હું જોઈ રહ્યો છું. બીજો પ્રશ્ન, ફટાફટ તમારા જવાબ પડવા જોઈએ. કોઈ પણ વિદ્યાર્થી જવાબ આપશે તો આનંદ આવશે, ઉત્સાહ મળશે. નાઇટ્રોજન વાયુમાં કપૂર, હવે કપૂર ઘન છે અને નાઇટ્રોજન વાયુ પુષ્કળ છે. તો જે વધારે હોય એને સ્થિતિ આપણને પૂછી છે દ્રાવકની. એટલે દ્રાવક અહીંયા વાયુ N2 છે એટલે વાયુ આવશે, આન્સર C આવશે. કપૂર છે એ કાર્બનના ઘન કણો છે વિદ્યાર્થી મિત્રો. તો કપૂર એક સોલિડ સ્ટેટ છે અને નાઇટ્રોજન વાયુ છે વધારે છે, કપૂર ઓછી માત્રામાં છે. અને દ્રાવક એટલે જે વધુ સ્થિતિમાં હોય, વધારે અવસ્થામાં, વધારે માત્રામાં હોય. ચાલો પછીનો પ્રશ્ન, કોનો વોન્ટ ઓફ હોય K3FeCN6ના વોન્ટ ઓફ હવાયો જેટલો થશે. તો વિદ્યાર્થી મિત્રો K3FeCN6માંથી 4 આયન છૂટા પડે. 4 આયન, 3 પોટેશિયમ અને 1 FeCN6-3 બરાબર છે. તો 4 આયન Al2SO4 3માં 5 આયન છૂટા પડશે. 2 એલ્યુમિનિયમ +3 અને 3 સલ્ફેટ એ નહીં ચાલે. બીમાં K2SO4 એટલે 2 પોટેશિયમ 1 સલ્ફેટ SO4 2 -3 થશે, નહીં ચાલે. AlNO3 ત્રાઇસમાં જુઓ 1 Al+3 અને 3 NO3 -1 એટલે 4 આયન થઈ ગયા એટલે આપણો આન્સર C આવશે. ચાલો તમારે પણ જવાબ આપવાના છે, માત્ર જોવાના નથી બાળકો. તો તમારો જો ઉત્સાહ હશે તો આવા ઘણા પેપરો તમને લાઈવમાં સોલ્વ કરાવીશું પરીક્ષા પહેલાં. 5% સુક્રોઝ દ્રાવણને 1% X દ્રાવણ સાથે સમદાબી હોય તો Xનો અણુભાર શું થાય? જો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ ક્વેશ્ચન છે. તો અભિસરણ દબાણ જે હોય સમાન હોય એને સમદાબી દ્રાવણો પણ કહેવાય. તો આપણી પાસે આ સૂત્ર છે વેરાયટી માવો WRT/mv ઇઝ ઇક્વલ ટુ, એટલે એક દ્રાવણનું આ બાજુ લઈએ આપણે, સુક્રોઝનું એક દ્રાવણનું આ બાજુ લઈએ તો ફક્ત એમાં RT/V બધું ઉડી જશે, ખાલી W ઉપર બાકી રહેશે. તો W આપણને જે આપ્યું છે W/V કેટલો આપ્યો છે બાળકો? 5% આપ્યો છે. એટલે 5 ભાગ્યા આ રીતે થશે 5/342 ઇઝ ઇક્વલ ટુ 1/X. હવે Xના સૂત્રનો કરતા બનાવશો એટલે ઉલટાવશો તમે એટલે અહીંયા ભાગાકાર થશે એટલે 68.4 ગ્રામ જવાબ આવશે. એટલે ટકા ઉપર મૂકી દેવાના છે, 5% ને 1% જે છે ઉપર મૂકી દેવાના છે
અને નીચે સુક્રોઝનો અણુભાર 342 અને આ બાજુ એક્સ શોધવાના છે. એક્સના સૂત્રનો કરતાં બનાવશો એટલે તમને 68.4 ગ્રામ જવાબ મળી જશે. જો તમારો કોઈનો અલગ પ્રશ્ન જવાબ આવતો હોય તો તમે યુ ઓલ આર વેલકમ ફોર ધીસ ડિસ્કશન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન છે. મગજ કસે એવા ક્વેશ્ચન તો આવવાના જ છે, બરાબર. એટલે કારણ કે કોર્સ ઓછો છે, 10 ચેપ્ટર છે, એટલે આવું બધું પૂછાવાનું તો છે જ. નીચેનામાંથી કઈ પ્રવાહીની જોડ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે? વિદ્યાર્થી મિત્રો, ધન વિચલન એટલે શું? તો કે જે પહેલાંનો બંધ હોય એ તોડે અને અંદર જે ધારો કે એમોનિયા છે કે એની અંદર 2 હાઇડ્રોજન બંધ હોય અને એવું કંઈક અંદર નાખો, એસિટોન કે બેન્ઝીન કે બંધ તોડી નાખે એટલે વેપોરાઇઝેશન વધારે થાય. તો વધારે વેપોરાઇઝેશન થાય એટલે ધાર્યા કરતાં વધારે દબાણ મળે અને ધન વિચલન કહેવાય. તો ધન વિચલન માટે બેન્ઝીન અને મિથેનોલ આન્સર આવશે. એનું કારણ હું તમને કહું, કારણ કે બીજા બધા ઋણ વિચલનવાળા આન્સર છે. પાણી નાઇટ્રિક એસિડ, પાણી HCl, એસિટોન, ક્લોરોફોર્મ, આ બધા ઋણ વિચલનવાળા ઉદાહરણ છે. તો ચોપડી ભલે ના આપ્યું હોય પણ તમે વિચારો કે બેન્ઝીન મિથેનોલમાં હાઇડ્રોજન બંધ છે. હવે બેન્ઝીન નાખો એટલે હાઇડ્રોજન બંધ તોડી નાખે એટલે જે બાષ્પીભવનનો દર છે મિથેનોલનો એ વધી જાય, સ્વાભાવિક છે. ચાલો પછીનો જે પ્રશ્ન છે, 18 ગ્રામ ગ્લુકોઝ 178.2 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો આ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ ટોરમાં શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો, એને આ રીતે તમારે આ સૂત્રનો ઉપયોગ કરી અને આ સૂત્રનો ઉપયોગ કરીને શોધવાનું છે. P0 માઇનસ P1 કે PS અપોન P0 W2 ઇન્ટુ M1 અપોન M2 ઇન્ટુ W1. તો એની અંદર જોશો તમે તો ફાઇનલ આન્સર 752.4 મિલીમીટર. એટલે તમારો જે આન્સર છે બાળકો, તમારો જે આન્સર છે બાળકો, એ આન્સર, ચાલો જો ફરી એકવાર બધા આન્સર બોલી જાઉં છું ફટાફટ. પહેલામાં D આવશે, ચાલો બીજામાં C આવશે, ત્રીજામાં C આવશે, ચોથામાં C આવશે, પાંચમામાં B આવશે, છઠ્ઠાની અંદર 752.4 અબી હાલ આપણે સોલ્યુશન જોયું. પછી વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનો પ્રશ્ન છે, પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહેવાય? તો અહીંયા વિશિષ્ટ વાહકતા અથવા વાહકતા શબ્દ વાપર્યો છે એટલે આન્સર એ આવશે. મેં ચાલો પ્રશ્ન નંબર 8, 298 કેલ્વિન તાપમાને 0.2 મોલર. આ બહુ સરસ તમે સોલ્યુશન જે છે લેમ્બડા એમ મોલર કન્ડક્ટિવિટી, બરાબર છે. તો કપ્પા કે એની અંદર કપ્પા કયું સૂત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો? તો કપ્પા કે ઇન્ટુ 1000 અપોન સી, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એમાં કપ્પા કેની જગ્યાએ 0.0248 મૂકી દો, ગુણ્યા 1000 ભાગ્યા 0.2 કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને લેમ્બડા એમ મળી જશે. જે તમારો જે આન્સર છે લેમ્બડા એમ એ 124 જવાબ મળશે. એટલે આન્સર એ આવશે. 8માં આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર આવશે. ચાલો એના પછીનો પ્રશ્ન છે, MnO4 માઇનસમાંથી Mn+2, એટલે આમાં +7 ઓક્સિડેશન સ્ટેટ છે, આમાં +2 છે, એટલે 5 મોલ ઇલેક્ટ્રોનનો જરૂર પડે. એટલે 5 ગુણ્યા 96,500 કુલંબ કરો એટલે 4,83,000 આવે. એટલે કે 4.83 ગુણ્યા 10⁵ કુલંબ આન્સર આવશે. એટલે આન્સર સી આવશે. ફરી એકવાર કહું,
કે MnO4 માઇનસમાં +7 ઓક્સિડેશન સ્ટેટમાંથી +2 કરો એટલે 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, એટલે 5 ફેરાડેની જરૂર પડે. 5 ફેરાડે ગુણ્યા 96,500 કુલમ કરશો બાળકો એટલે તમારો જવાબ એ 4,83,000 આવશે, એટલે 4.83 ગુણ્યા 10⁵ આવશે. પછીનો પ્રશ્ન જે છે પ્લેટિનમ +4, એમાં 1 મોલરમાં 0.8 ફેરાડે. તો વિદ્યાર્થી મિત્રો પ્લેટિનમ +4માંથી પ્લેટિનમ થાય એટલે 4 ફેરાડેની જરૂર પડે, 4 ઇલેક્ટ્રોન ઉમેરાય. તો 4 ફેરાડે એ 1 મોલ પ્લેટિનમ મળે, તો 0.8 ફેરાડે કેટલો, એટલે સીધો તમને જવાબ 0.20 મળશે. એટલે 4 ફેરાડે 1 મોલ પ્લેટિનમ મળે, લખી શકાય કે નહીં, કારણ કે Pt +4 4 ઇલેક્ટ્રોન gives Pt. એટલે 4 ફેરાડે 1 મોલ પ્લેટિનમ, તો 0.8 ફેરાડે કેટલા, એટલે કે 0.8 ગુણ્યા 1/4, એટલે તમારો જવાબ 20.20 મોલ આન્સર આવશે. ચાલો તમે પણ જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. તમારી લાઈવ ચેટ પણ અહીંયા ઓન છે. તમારા નામ લખો, જય શ્રી રામ લખો, કંઈક તો લખો, જેથી ખ્યાલ આવે કે અમારા કયા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. કમેન્ટ બોક્સમાં જરૂર એટલું લાઈવ ચેટમાં લખો. ચાલો પછીનો પ્રશ્ન જે છે એમાં એલ્યુમિનિયમની સંયોજકતા Al2O3માં Al+3 છે બાળકો. જો થોડું વિચારવા જેવો સરસ મજાનો આ વખતે આવશે કદાચ બોર્ડમાં. પછી CuSO4માં Cu+2 સંયોજકતા છે, અને NaClમાં Na+1 છે. બરાબર. હવે તમે વિચારો કે 3 ફેરાડે આ પસાર કરો એટલે 1 મોલ મળે, આ 1.5 મોલ મળે, અને આ 3 મોલ મળે, કારણ કે એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે એટલે 3 ફેરાડે 1 મોલ મળે. Al+3 ઇલેક્ટ્રોન gives Al, એટલે 1 મોલ મળશે. 3 ફેરાડે 1 મોલ મળે, જ્યારે Cu+2 2 ફેરાડે 1 મોલ મળે, તો 3 ફેરાડે 1.5 મોલ મળે બાળકો. અને Na+1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે 1 મોલ, તો 3 ફેરાડે 3 મોલ. હવે અહીંયા આવું કોઈ ઓપ્શન આવ્યો નથી, તો આપણે બધાને ડબલ કરી નાખો, ×2 કરો, તો 2:3:6 એવો આન્સર આપ્યો છે. એટલે આન્સર ડી ઇઝ ધ રાઇટ આન્સર. આન્સર ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, આન્સર ડી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ સરસ મજાના ક્વેશ્ચનો પૂછ્યા છે. આ તો બહુ સહેલો ક્વેશ્ચન. કોહલ-રોસનો પ્રિન્સિપલ λ0 CH3COO Na 91 સાયમન્સ સેન્ટીમીટર², સિમેન્સ સેન્ટીમીટર² મોલ ઇનવર્સ, λ0 HCl 462.2 સિમેન્સ સેન્ટીમીટર² મોલ ઇનવર્સ. તો λ0 CH3COO શોધવા માટે હવે આમાંથી વધારાનો સોડિયમ અને આમાંથી વધારાનો Cl કાઢવા માટે NaClની જરૂર પડે, એટલે આન્સર બી ઇઝ ધ રાઇટ આન્સર. પછીનો પ્રશ્ન છે આપેલ સમીકરણ જે આપ્યું છે આર્હેનિયસનું વેગ અચળાંકનું P(a)ZAB e⁻e/RT માં P શું છે, તો Pને સંભાવતા અચળાંક કહેવાય. અને આપણી ટેક્સ્ટબુકમાં તમે વાંચશો બાળકો તો ત્રિવિમ વિન્યાસ એવું નામ યાદ રાખજો, આવું બી પૂછી શકાય. ત્રિવિમ વિન્યાસ શું પૂછાય બાળકો? ત્રિવિમ વિન્યાસ યાદ રાખો આ શબ્દ મારા. ત્રિવિમ વિન્યાસ શું કહેવાય બાળકો? ત્રિવિમ વિન્યાસ એવું નામ પણ યાદ રાખજો. એને સ્ટેરિક હિન્ડ્રન્સ, સ્ટેરિક ફેક્ટર તરીકે પણ ઓળખાય છે. પછીનો પ્રશ્ન બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે બાળકો, બહુ જ જબરજસ્ત ક્વેશ્ચન છે. તો એમાં શું કરવાનું હું તમને હિન્ટ આપું છું, કેલ્ક્યુલેશન તમે કરજો, હું જવાબ તો તમને કહી દઉં છું કે 60 મિનિટમાં 60% પૂર્ણ થાય છે. એટલે R0 સોલો, તમે R0 સોલો બાળકો, તો RT તમારો 40 વધે. એટલે આપણી પાસે જે સૂત્ર છે પ્રથમ ક્રમનું, K = 2.303/T log R0/RT. તો આના ઉપરથી પહેલાં K શોધી કાઢવાનો છે. તો 2.303/T 60 મિનિટ log R0 100/40 લેવાના, કેમ કે 60% પૂર્ણ થાય છે. એટલે વધેલી સાંદ્રતા કેટલી એ લેવાની તમારે બાળકો. વધેલી કેટલી છે એને ધ્યાનમાં લેવાની તમારે. તો વધેલી કેટલી છે? 40.
એના ઉપરથી કે મળી જાય. હવે એ કેનો ઉપયોગ તમારે જે પ્રથમ ક્રમનું T1/2નું સૂત્ર છે 0.693 અપોન કેમાં મૂકી દો કિંમત કેની, એટલે તમને T1/2 50% જવાબ મળી જાય. બરાબર છે. પછીનો જે પ્રશ્ન, એટલે આમાં આન્સર જે છે તમારો બાળકો એ તમારે 45 મિનિટ જવાબ આવશે. સાચો જવાબ 14માંનો 45 મિનિટ જવાબ આવશે. પછીની પ્રક્રિયા જે છે ચાલો, એટલે આમાં 45 મિનિટ. હવે પછીની જે પ્રક્રિયા છે બાળકો, એમાં જુઓ આનું સૂત્ર શું બને, -1/3 3a/da/dt ઇઝ ઇક્વલ ટુ +2 1/2 db/dt થાય. હવે -3 da/dt ને આ જે 2 સામે છે એ નીચે લઈ જાઓ તો -3/2 કરી શકાય. એટલે -3/2 કરી શકાય, એટલે આન્સર એ આવશે. da/dtનો -3 તો ખરા, સોરી નીચેથી 2 ઉપર આવે એટલે સોરી આની જગ્યાએ, હા હવે આ જે છે 1/3 માઇનસ તો છે જ, પણ જે 2 નીચે છે ઉપર આવે તો 2/3 da/dt ઇઝ ધ રાઇટ આન્સર. એટલે બી આન્સર આવશે. આવજો બેટા, પેન લઈ જાઓ. જાનું મહર્ષિ પેન આપો છે. એટલે આમાં આન્સર જે છે તમારો બાળકો બી આન્સર ઇઝ ધ રાઇટ આન્સર. તમે પણ કહી શકો છો. આ કોઈ આન્સરમાં તમને પાછળથી પણ ભૂલ જણાય તો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, અથવા વોટ્સઅપ નંબર જે મારો છે 999822, એની ઉપર તમે પૂછી શકો છો. કોઈ બી ગામના વિદ્યાર્થી હોય 3402, આ નંબર ઉપર મને વોટ્સઅપ કરી અને તમે મને પૂછી શકો છો, અને સોલ્યુશન તમારી પાસે હોય તો મોકલી શકો છો. મારા મત મુજબ આ આન્સર 100% રાઇટ આન્સર છે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા. કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે મોલ પ્રતિ લિટર (1 - n) ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે 1 - n ની જગ્યાએ 0 મૂકીએ, 1 - 0 એટલે મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ, એટલે આન્સર એ ઇઝ ધ રાઇટ આન્સર. પછીનો બહુ સમજવા જેવો ક્વેશ્ચન છે બાળકો, બહુ જ સમજવા જેવો, જબરજસ્ત ક્વેશ્ચન છે. બરાબર. તો A + B gives નિપજ. આ પ્રક્રિયામાં બીની સાંદ્રતા બમણી કરીએ તો વેગ બમણો થાય. આનો મતલબ કે બીની 1 ઘાત છે, યાદ રાખો. બીની 1 ઘાત, જ્યારે વેગ અને સાંદ્રતા બમણી થાય ને સરખું થાય તો 1 ઘાત છે. પણ બીજામાં એવું કીધું છે A અને B બંને ડબલ કરીએ તો વેગ 8 ગણો થાય. જો બમણો થતો હોત તો બરાબર, તો તમે 8 ગણો થાય, તમે વિચારો કે સ્ક્વેર કરીએ આપણે એનો, આ જે છે આ આન્સરમાં આ આન્સર છે. તમે જો વિચારો કે એની જગ્યાએ 2a મૂકો એટલે 2 દુ 4, અહીંયા 2 દુ 4 થઈ જાય, અને બીની જગ્યાએ 2b મૂકો એટલે 2b, એટલે 2a નીકળે અને 2નો વર્ગ બીજો એટલે 2 દુ 4, 4 દુ 8, એટલે આન્સર 8 ક્યારે આવે કે તમારું સૂત્ર શું હોવું જોઈએ, વેગ બરાબર કે a⁴b⁴1 હોવું જોઈએ, તો જ એ સાચો આન્સર આવી શકે છે. ચાલો એના પછીનો જે પ્રશ્ન છે બાળકો, MnO2નું સંકલન KOHની સાથે ઓક્સિડેશન કરતાં KNO3ની હાજરીમાંથી કરતાં પહેલાં K2MnO4 બને, પછી KMnO4 બને. એસિડિક માધ્યમમાં પછી એસિડ નાખીએ પછી KMnO4, એટલે પહેલાં સ્ટેપમાં લીલા રંગનું પદાર્થ K2MnO4 પોટેશિયમ મેંગનેટ બને. પછીનો પ્રશ્ન છે, કયા આયનની ચુંબકીય ચાર્જ માત્રા 5.93 છે? તો 5.93 હોય એટલે વિચારવાનું કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન શેમાં હોય, તો Mn+2માં જ હોય ને. Fe+2માં 6 ઇલેક્ટ્રોન થાય, તમે ગણો એટલે 4 અયુગ્મિત રહે, એટલે 4.90 આવે. પણ આપણે તો 5.93 જોઈએ છીએ. એનો મતલબ Mn+2 જે ઇલેક્ટ્રોન આર્ગોન 3d5 4s2, તો +2 કરો એટલે 4s0, પણ 3d5 એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે વર્ગમૂળમાં જે આપણું સૂત્ર છે n×n+2માં કિંમત મૂકી દો 5, એટલે તમને 5.93 મળી જાય. 4 n = 5 મૂકી દો એટલે આન્સર મળી જાય. બરાબર.
35નું વર્ગમૂળ થશે એટલે 5.93 આન્સર આવશે. એટલે 19માં એ. ચાલો, બહુ સરસ. હવે 20મો પ્રશ્ન જોઈએ બાળકો. તમારા જવાબની હું રાહ જોઉં છું. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના જવાબ આપશે. બધા જ લેન્થેનોઇડ તત્વોની સંયોજકતા કેટલી હોય? +3 કોમન છે. આ બહુ જ ઘણી વખત આપણે જ્યારે ક્લાસ ચલાવીએ છીએ, સ્કૂલમાં ભણાવીએ છીએ, ત્યારે વારે ઘડીએ વિદ્યાર્થીઓને યાદ દેવડાવીએ છીએ કે આ તો પૂછાશે. ગેડોલિનિયમ અહીંયા લખવામાં ભૂલ થઈ છે, 54ની જગ્યાએ 64 અમે સુધરાયું છે. તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એની ઇલેક્ટ્રોનના ઝેનોન 4f7 અપવાદરૂપ જે અર્ધપૂર્ણ કક્ષક 5d1 6s2 મોસ્ટ આઈએમપી, એટલે આન્સર યાદ રાખજો. ઝેનોન 4f7 5d1 6s2. ચાલો, પછીનો પ્રશ્ન આ એકમ કસોટીમાં પણ પૂછવામાં આવે તો આપણા દ્વારા કે CONH3 CO3 ClO4 માં મધ્યસ્થ ધાતુ કોબાલ્ટનો સવર્ગાંક કેટલો? સવર્ગાંક એટલે કોબાલ્ટની આસપાસ રહેલા લિગેન્ડની સંખ્યા. પણ જો દ્વિદંતીય લિગેન્ડ હોય, જેમ કે આ કાર્બોનેટ, તો એની સંયોજકતા 2 ગણવાની. એટલે 2A અને 4 એમાઇન એટલે 6 થાય. એટલે 6 વાળા આપણી પાસે 2 ઓપ્શન છે, A અને C. હવે A અને Cમાં બીજું કીધું છે ઓક્સિડેશન આંક, તો આમાં કાર્બોનેટનો -2 અને ClO4નો -1 એટલે ટોટલ -3 ગયા. સામે જાય +3 થાય તો 3 વાળો ઓપ્શન 6360 આન્સર આવશે. હવે આગળ પણ જોઈ લઈએ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કોબાલ્ટ 27 નંબરનું તત્વ છે અને +3 કરો એટલે કોબાલ્ટની અંદર 3 એટલે 2 4s ના જાય અને એક 3Dમાંથી એટલે 3D6 રહે. હવે 3D6માં એમોનિયા પ્રબળ લિગેન્ડ હોય, યુગ્મન થાય એટલે 6 ઇલેક્ટ્રોન રહ્યા એટલે આવી ગયો 6, અને બધા યુગ્મિત થઈ જાય એટલે અયુગ્મિત 0 થઈ જાય એટલે 6360 આન્સર. 22માં એ આન્સર ઇઝ ધ રાઈટ આન્સર. પછી કઈ જોડ યોગ્ય નથી બાળકો? તો આમ તો દેખીતી રીતે આવડી જાય એવો જ પ્રશ્ન છે, બરાબર. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન છે જવાબ આપો બાળકો, હું તમારા જવાબની રાહ જોઉં છું. તમારી લાઈવ ચેટ ઓન છે. ચાલો, કઈ જોડ યોગ્ય નથી? તો C આન્સર આવશે. કેમ C? હું એનું કારણ કહું તમને કે FeCN6 સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મન અંદરની સાઈડ થઈ જાય. અંદરની સાઈડ થાય એટલે ડી કક્ષકો ખાલી પડે, બરાબર. તો ડી કક્ષક ખાલી પડે તો સંકરણ ડીથી જ શરૂ થાય એટલે D2sp3 જ હોય. એટલે આમાં sp3d2 સંકરણ આવ્યું એ તો હોય જ ના શકે. બાકીના ઓપ્શન સાચા છે એ પણ જોઈ લેવાના, કેમ કે બહુ એમાંથી પણ MCQ બની શકે. તમે એક MCQમાંથી 4 MCQ તૈયાર કરો તો સારા માર્ક આવશે બોર્ડની પરીક્ષામાં. પહેલો ઓપ્શન છે CONH3 4 સમતલીય સમચોરસ, યાદ રાખો. NaCO4 તટસ્થ લિગેન્ડ છે, એમાં કાર્બન મોનોક્સાઇડ, સાચી વાત છે. અને આજે લખ્યું છે COEN3 EN રૂલ એટલે ઇલેક્ટ્રો એટોમિક નંબર. તો EN એટલે Z - X + 2n. એટલે અહીંયા એવું છે કે કોબાલ્ટની આસપાસ નિષ્ક્રિય વાયુ જેવી રચના ધારણ થાય. અહીંયા 36 ઇલેક્ટ્રોન કોબાલ્ટની આસપાસ જોવા મળે છે. લિગાન્ડ જે દાન કરે એના સહિત એને EN રૂલ કહેવાય કે નિષ્ક્રિય વાયુ જેવી રચના ધાતુ આયન પ્રાપ્ત કરે છે. એટલે આન્સર C આવશે. પછીનો પ્રશ્ન છે, બહુ જ સરસ પ્રશ્ન. તમને ખબર છે કે આ પ્રશ્ન ઘણી વખત આપણે તમને કહીએ છીએ કે બાળકો કરો, બરાબર, પણ ઘણા વિદ્યાર્થીઓ કરતા હોતા નથી. ચાલો, સંકીર્ણ CONH3 4 Cl2 Clનું IUPAC નામ જણાવો. તો પહેલાં આમાં તો ક્લોરીન -2 અને કૌંસની બહાર -1 એટલે 3 વાળું એક જ ટેટ્રા એમાઇન પહેલાં બોલવું પડે. પછી ડાયક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે આન્સર B ઇઝ ધ રાઈટ આન્સર. B ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, એના પછીનો પ્રશ્ન જે છે એ પણ આપણે ઇમ્પોર્ટન્ટ કરાયો તો બધાને. સંકીર્ણ CONH3 અને CrNH3 અને CrNH3 અને CS એ કયા પ્રકારની સમઘટકતા? કોઓર્ડિનેશન સમઘટકતા તરીકે ઓળખવામાં, કેમ કે સંકીર્ણની અંદર લિગેન્ડની ફેરબદલી થાય છે. પછીનો પ્રશ્ન જે છે પેન્ટાએમાઇન નાઇટ્રો N કોબાલ્ટ અને પેન્ટાએમાઇન નાઇટ્રો O. તો આમાં બંધન જુદું છે, એક નાઇટ્રોજનથી જોડાય છે, બરાબર બાળકો. એને એમ્બિડેન્ટેડ લિગેન્ડ એટલે ઉભયદંતી લિગેન્ડની સંયોજકતા બંધનીય સમઘટકતા કહેવાય.
પછીનો પ્રશ્નમાં 4 ઓપ્શન સાચા છે. 4 એટલે જે લખ્યું હશે માર્ક આલી દેવા પડશે, કેમ કે 2-bromopentane છે એ પણ C5H11Br નો સંઘટક છે. 3-bromopentane, પછી 2-bromo-3-methyl-butane, 2-bromo-2-methyl-butane, આ બધા જ C5H11Br ના સંઘટક છે. એટલે 4માંથી જેણે જે આન્સર લખ્યો હશે એના આન્સરના માર્ક આલવા પડશે ને પડશે જ. જય શ્રી રામ. શું બેટા? નીચેનામાંથી કયું સંયોજન એન્ટીસેપ્ટિક? તો ટ્રાય આયોડોમિથેન, જેને આયોડોફોર્મ કહેવાય, આયોડેક્સ બનાવવા માટે એન્ટીસેપ્ટિક ગુણધર્મ ધરાવતું સંયોજન છે. પછીનો પ્રશ્ન, કયું એલાઇલિક હેલાઇડ છે? તો 3-chlorocyclohexone. આ રીતે જુઓ તમે કેવી રીતે એલાઇલિક થાય તમને બતાવો. આ અહીંથી નંબર આલો 1, 2 અને અહીંયા ક્લોરીન આપી દો એટલે 3-chloro થઈ ગયું. સાયક્લોહેક્સ એટલે એલાઇલિક તો જે કાર્બન ઉપર ક્લોરીન છે sp3 હોવું જોઈએ અને એના પછીના કાર્બન ઉપર આ ડબલ બોન્ડ હોય એને એલાઇલિક કહેવાય. એટલે આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, ઓકે, ખ્યાલ આવી ગયો હશે બાળકો તમને. કંઈ બી પ્રશ્ન હોય તમે ઓનલાઈન પણ એનો જવાબ પૂછી શકો છો બાળકો, બરાબર. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંયોજન લ્યુકાસ કસોટી ઝડપી આપશે? મેં તમને શીખવાડ્યું હતું 1 રૂપિયામાં કશું નહીં, 2 રૂપિયામાં દૂધ અને 3 રૂપિયામાં તેલ. તો તરત જ તૈલીબિંદુ તૃતીયક કોણ છે આમાં? તો 2-methyl-prop-2-ol, પ્રોપેન-2-ol. 2-methyl-propan-2-ol ટર્શરી આલ્કોહોલ છે, ટર્શરી ફાસ્ટ આલે. લ્યુકાસ ટેસ્ટ ટર્શરી ગ્રેટર દેન સેકન્ડરી ગ્રેટર દેન પ્રાઇમરી. યાદ રાખો બાળકો. એટલે ટર્શરી કોણ છે? તો 2-methyl-propan-2-ol એનો રાઈટ આન્સર છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. હા, પ્રોપેનોલ કરતાં ગ્લિસરોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોવાનું કારણ કયું હોઈ શકે? તો હાઇડ્રોજન બંધ. એમાં બીજું કશું કારણ નથી બાળકો. હાઇડ્રોજન બંધ વધારે છે. પ્રોપેનોલમાં 1 હાઇડ્રોજન બંધ છે, જ્યારે આની અંદર 2 હાઇડ્રોજન બંધ છે. બસ એ જ જવાબદાર, બીજું શું કારણ હોઈ શકે? લો, બરાબર. એટલે સહેલા પ્રશ્નો બી છે, તમે જોઈ શકો છો. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ શર્કરાનું ઝાયમેજ ઉત્સેચક વડે પ્રક્રિયા થતાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ? તો ગ્લુકોઝ બી આવે, C6H12O6, કારણ કે આમાં પહેલાં સુક્રોઝ ખાંડ, ઇઝી ઇન્વર્ટેજ અને ઝાયમેજ. ઇન્વર્ટેજ વડે તમે સુક્રોઝ C12H22O11નું જળ વિભાજન કરો, ઇન્વર્ટેજ એટલે તમને પહેલા સ્ટેપમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિક્સચર મળે. એટલે ગ્લુકોઝમાંથી અને ફ્રુક્ટોઝ બંનેમાંથી પછી C6H12O6નું તમે ઝાયમેજ વડે જળ વિભાજન કરો એટલે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે આપણો આન્સર ડી આવે, આપેલા બધા જ, કેમ કે ઇન્વર્ટ શર્કરાઓ તો છે જ. એટલે 32માં જેણે ડી આન્સર લખ્યો હશે એ વિદ્યાર્થીને પૂરા માર્ક આપવામાં આવશે. છતાં કોઈ ક્વેરી હોય તો જણાવી શકો છો. ચાલો પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. વધારે ને વધારે મિત્રોને શેર કરો જેથી આ ચેનલને સપોર્ટ મળે. કારણ કે તમારા ઉપયોગની જે પોતાના ઉપયોગનું જો સારું ના વિચારી શકે પોતાનું, તો બીજાનું કઈ રીતે સારું વિચારી શકે? જે આપણા ઉપયોગમાં જે છે એનો તો સપોર્ટ કરવો જોઈએ ને. તમારું કંઈ અમે લેવાના તો છીએ નહીં, તમારી પાસેથી કોઈ પૈસા કે રૂપિયા માગતા નથી. તમને મદદ કરવા જ તમને વિડીયો બનાવીએ છીએ, તો એટલી કૃતજ્ઞતા હોવી જોઈએ કે આપણે એને શેર કરીએ, બરાબર છે. અને લાઈક જરૂર કરજો ગમે તો વિડીયો, અને મિત્રોને શેર કરજો. એસિટોન અને કશું ના કરો તો તમારો જોવા બદલ પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એસિટોન અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા કરી ત્યારબાદ જળ વિભાજન કરીએ. ચાલો જુઓ, એસિટોન જુઓ બાળકો, એસિટોનની અંદર બરાબર એસિટોનમાં O સાથે અહીંયા CH3 જોડાઈ જાય, કેમ કે MgX જે છે MgCl એ પ્લસ છે, એટલે O સાથે આ દ્વિબંધ તૂટે એટલે અહીંયા OMgCl થઈ જાય. હવે જળ વિભાજન કરો તમે એટલે 3 CH3 અને 1 OH COH વધે,
એટલે તમે વિચારો કે એ સંયોજનને શું કહેવાય? તો એ સંયોજનને આપણે શું કહી શકીએ? તો એને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. એટલે આન્સર જે છે CH3, હા, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આન્સર ઇઝ ધ રાઇટ આન્સર. ટર્શરી બ્યુટાઇલ કહેવાય એને. જે તમારી નિપજ છે એમાં શું થાય કે જો CH3 સમજો બરાબર, ખાલી ગપ્પા મારવાના નથી. પરીક્ષામાં ક્યારે આવડશે? તમે શીખશો તો જ આવડશે. આ પ્લસ છે કેમ કે Mgની વેલેન્સી +2 છે, Clની વેલેન્સી માઇનસ છે, બરાબર? તો તમે વિચારો કે MgCl પ્લસ થાય ને આ માઇનસ થાય. હવે એસિટોન જે છે CH3, C ડબલ બોન્ડ O CH3, તો આ પ્લસ છે અને આ માઇનસ છે, તો માઇનસ સાથે પ્લસ જોડાશે અને પ્લસ સાથે માઇનસ જોડાશે, એટલે અહીં 3 CH3 ભેગા થઈ જશે અને અહીંયા OH બનશે. તો 3 CH3 હોય C ઉપર ને OH હોય એને શું કહેવાય? તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહેવાય. એટલે આપણો જે આન્સર છે બાળકો, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આન્સર ઇઝ ધ રાઇટ આન્સર. એ આન્સર આવશે. પછીનો જે પ્રશ્ન છે, નિર્જળ માધ્યમમાં 23 ગ્રામ સોડિયમની STPA ઇથેનોલ સાથે, જો ઇથેનોલ એટલે કે C2H5OH સાથે તમે સોડિયમ નાખો એટલે સોડિયમ ઇથોક્સાઇડ બને, C2H5ONA વત્તા 1/2 H2 ઉત્પન્ન થાય. હવે તમે વિચારો કે 23 ગ્રામ સોડિયમ લો તમે 1 મોલ, એટલે તો 22 અડધો એટલે 11.2 લીટર થાય, બરાબર છે? તો એ જ કીધું છે તમને કે 23 ગ્રામ સોડિયમ નાખો તો 11, આમ 1 મોલ હોય તો 22.4 લીટર કહેવાય. અહીંયા અડધો મોલ હાઇડ્રોજન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે, એટલે અડધા મોલના લીટર કેટલા થાય બાળકો? તો આન્સર શું આવે? 11.2 લીટર ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, બોલો ક્લિયર? હા કે ના જવાબ આપો. એટલું તો જવાબ આપી શકો છો બાળકો. કંઈક તો રિપ્લાય આપો. તમે 6 વિદ્યાર્થીઓ, 6 થી 7 વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ રહ્યા છે. તમે એટલો રિપ્લાય હા કે ના લખો. તમારી લાઈવ ચેટ હું જોઈ રહ્યો છું. ચાલો, પછીનું પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પરિવર્તન ક્લેમેન્સન રિડક્શન દ્વારા કરી શકાય? ક્લેમેન્સન, ચાલો બાળકો, ક્લેમેન્સનમાંથી શું બને? તો ક્લેમેન્સન અને વુલ્ફ કિસ્નર બંને CO સમૂહનું CH2માં રૂપાંતર કરે અને આલ્ડીહાઇડનું CHOમાં રૂપાંતર કરે છે, બરાબર છે? તો અહીંયા તમે જુઓ કે સાયક્લોહેક્ઝેનોનનું સાયક્લોહેક્ઝેનમાં રૂપાંતર થશે, કેમ કે સાયક્લોહેક્ઝેનોન એટલે આ રીતે આવે. જુઓ, મારા મત મુજબ આ COનું CH2 થઈ જાય એટલે આપણને સાયક્લોહેક્ઝેન મળે. આ સિવાય પણ કોઈને એવું લાગતું હોય કે ના સાહેબ મને ડી આન્સર લાગે છે, તો મને તમે જરૂર જણાવી શકો છો. મારા મત મુજબ આન્સર છે એ બી ઇઝ ધ રાઇટ આન્સર છે. ચાલો, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક્રોલિન પ્રોપ ટુ ઇનાલ, એટલે આન્સર એ આવે. અહીંથી નંબર આલો 1 2 3, એટલે પ્રોપ ટુ ઇનાલ થાય એટલે આન્સર એ ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ બાળકો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પાણીમાં મહત્તમ દ્રાવ્ય છે? તો આલ્કોહોલ વધારે દ્રાવ્ય હોય બાળકો, કોઈ બી આલ્કોહોલ. પ્રોપેનોન છે, બ્યુટેનોન છે, પેન્ટેનોન છે, એ બધું શું છે? એસિટોન છે. એની અંદર જે હાઇડ્રોજન બંધ બનાવવાની જે શક્યતા છે બાળકો, આલ્કોહોલમાં સૌથી વધારે હાઇડ્રોજન બંધ પ્રબળ બને. બાકીના જે છે એમાં બને ખરા પણ નબળા બને. એટલે મારા મત મુજબ 100% આન્સર ઇઝ ધ રાઇટ આન્સર. પછીનો પ્રશ્ન છે, ઇથેનાલ અને ઇથેનોલ એને ભેગા કરીએ HClની હાજરીમાં એટલે આલ્કોહોલના ઉમેરણની પ્રક્રિયા, એટલે પહેલાં હેમી એસિટાલ બને અને પછી જો તમે એને વધારે આગળ પ્રક્રિયા કરો તો અંતિમ નિપજ જે છે એ એસિટાલ મળે. એટલે આન્સર બી ઇઝ ધ રાઇટ આન્સર આવે. બી ઇઝ ધ રાઇટ આન્સર. પછીનો પ્રશ્ન જે છે, સોડા લાઇમ
એ ચોપડીનો બેઠો પ્રશ્ન છે. સોડા લાઇમ NaOH અને CaOનું 3:1 મિશ્રણને સોડા લાઇમ કહેવાય. સોડા એટલે NaOH, લાઇમ એટલે CaO. પછીનો પ્રશ્ન છે પ્રક્રિયામાં 1 અને 2 શું છે? તો CH3C=N બાળકો. હવે આનું જળ વિભાજન કરો એટલે CH3COOH બને પહેલા સ્ટેપમાં, અને પછી સોડા લાઇમ નાખો એટલે CH4 બની જાય. આ વચ્ચેથી CO2 ઉડી જાય. તો તમારો આન્સર જે છે 1 અને 2, તો ઇથેનોઇક એસિડ અને મિથેન આન્સર આવે. ઇથેનોઇક એસિડ અને મિથેન એટલે આન્સર ઇઝ ધ રાઇટ આન્સર. 40માં આન્સર એ આવશે. ચાલો પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયો તૃતીયક એમાઇન છે? તૃતીયક એમાઇન એકદમ સિમ્પલ, ટ્રાય ઇથાઇલ એમાઇન. બરાબર, ટ્રાય ઇથાઇલ એમાઇન શું કહેવાય? CH3 CH2 C2H5 3 ટાઈમ્સ N તૃતીયક એમાઇન છે. N મિથાઇલ એનિલિન દ્વિતીયક છે. તૃતીયક બ્યુટાઇલ એમાઇન એ પ્રાથમિક છે. 1 મિથાઇલ સાયક્લોહેક્સાઇલ એમાઇન. બરાબર, એટલે આમાં તૃતીયક કયો છે એ શોધવાનો છે. આન્સર બી ઇઝ ધ રાઇટ આન્સર 41માની અંદર 41માં. ચાલો પછી આમાં 2 આન્સર આવશે. સેન્ડ મેયર પ્રક્રિયા વડે આયોડોબેન્ઝીન પણ ના બનાવી શકાય અને ફ્લોરોબેન્ઝીન પણ ના બનાવી શકાય. તમને ખબર છે ચોપડીમાં લખ્યું છે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને સાઇનોબેન્ઝીન 3 સેન્ડ મેયરથી બનાવી શકાય બાળકો. એટલે સેન્ડ મેયરથી શું ના બનાવી શકાય, આવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. તો 2 વસ્તુ, તમે જેણે C લખ્યો છે એને સાચો આન્સર આપવો પડશે, અને જેણે D લખ્યો હશે એને પણ સાચો આન્સર આપવો પડશે. પછીનો પ્રશ્ન છે હેલાઇડનો એમાઇન્સ સાથે પ્રતિક્રિયાત્મકતાનો યોગ્ય ક્રમ આ ગોખવો પડશે. યાદ રાખજો, આયોડાઇડ સૌથી ઝડપથી આપશે, પછી બ્રોમાઇડ, પછી ક્લોરાઇડ. પછીનો પ્રશ્ન જે છે ડાયઝોડાઇઝેશન પ્રક્રિયા છે. મિથાઇલ એમાઇન જ્યારે HNO2 સાથે એટલે કે NaNO2 વત્તા HCl 2 મોલ ઓફ HCl, તો જળ વિભાજન કરવાથી આપણને ઇથેનોલની મિથાઇલ એમાઇનમાંથી મિથેનોલ, એટલે આન્સર સી ઇઝ ધ રાઇટ આન્સર. CH3NH2નું CH3OHમાં રૂપાંતર થશે. ઓકે, ચાલો પછી નેક્સ્ટ જે છે, નેક્સ્ટ એસિટેમાઇડની મિથેનેમાઇન બનાવટ માટે, ચલો તમારા આન્સરની હું રાહ જોઉં છું બાળકો, કે એસિટેમાઇડમાંથી તમારે મિથેનેમાઇન બનાવવો હોય તો શું કરીએ? આમ તો એક તો એસિટેમાઇડમાંથી મિથેનેમાઇન બનાવવો હોય તો તમે શું કરી શકો? ચલો તમારા આન્સરની હું રાહ જોઉં છું. બરાબર, તમારો ભાગ 2 લઈને તમે બેસો અને તમારો આન્સર મને આપો, જે લાઈવ વિદ્યાર્થીઓ છે અત્યારે. બરાબર, લાઈક પણ કરતા નથી પૂરેપૂરા. જુઓ અહીંયા પેજ નંબર એમાઇનની બનાવટમાં જુઓ તમે, એમાઇન સંયોજનો એમાં હોફમેન દ્વારા તો થઈ શકે. બરાબર, પણ એ સિવાય કઈ પદ્ધતિ છે એ તમારે શીખવાની છે બાળકો. રિડક્શન નથી કરવાનું, પણ આપણે એમાઇન બનાવવા માટે શું શું કઈ પ્રક્રિયાઓ કરી શકીએ. ચાલો, મિથેનેમાઇન બનાવવાનો છે, તો મિથેનેમાઇન બનાવવા માટે શું કરી શકાય? જવાબ આપો બાળકો. તમારો લાઈવ ચેટ હું જોઈ રહ્યો છું, તમારા જવાબની પણ હું રાહ જોઈ રહ્યો છું. કારણ કે બધું સાહેબ શીખવાડી દેશે તો બાળકો શું કરશે? થોડોક પ્રયત્ન તમે કરો. લાઈવ જે વિદ્યાર્થી છે જવાબ આપવાનો કમેન્ટ બોક્સમાં પણ પ્રયત્ન. ચાલો પછીનો પ્રશ્ન જે છે CH3N=CNનું સાચું નામ નથી, તો મિથાઇલ કાર્બાઇલ એમાઇન કહેવાય. સાચી વાત છે. એસિટો આઇસોનાઇટ્રાઇલ કહેવાય, એ સાચી વાત છે. મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ કહેવાય અથવા મિથાઇલ આઇસોસાયનાઇડ, એ બી સાચી વાત છે. એટલે આપણો ડાઉટ જે છે સી અને ડી વચ્ચે છે. બરાબર, તો મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ
મિથાઇલ એસિટો આઇસોનાઇટ્રાઇલ અને મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ એમાંથી તમને જે યોગ્ય લાગતો હોય તમે કમેન્ટ કરો બાળકો. તમારા કમેન્ટની હું રાહ જોઉં છું, કારણ કે આપણા ચોપડીની અંદર 11મા સ્ટાન્ડર્ડનો આ પ્રશ્ન છે, 11th સ્ટાન્ડર્ડનો. ઓરિજિનલી મિથાઇલ કાર્બાઇલેમાઇન તો કહેવાય જ, મિથાઇલ આઇસોસાયનાઇડ પણ કહેવાય, બરાબર. એસિટો આઇસોનાઇટ્રાઇલ પણ કહેવાય. તો મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ ન કહેવાય એવું મારું માનવું છે. ચલો, કયા વિટામિનની ઉણપથી રતાંધણાપણું થાય? તો આંખને લગતો રોગ રતાંધણાપણું એ આંખને લગતો રોગ, અને સૌથી મોટો રોગ ક્યાં કહેગે? લોગ. ચલો, પાણીમાં દ્રાવ્ય વિટામિન સી અને વિટામિન B12 આવશ્યક એમિનો એસિડ બહારથી લેવા પડે. પછીનો પ્રશ્ન જે છે, ઝ્વીટર આયન એક તો એમિનો એસિડ તો આપે જ, અને બીજું સલ્ફાનિલિક એસિડ. યાદ રાખજો, સલ્ફાનિલિક એસિડ છે કાર્બોક્સિલિક એસિડને એ સૂત્રમાં આપેલું જ છે. આ સલ્ફાનિલિક એસિડ છે. આમાંથી એક H+ અહીં જ આવતો રહે, એટલે ઝ્વીટર આયન દોરીને આપેલો જ છે ટેક્સ્ટબુકની અંદર. અને વિટામિન B12નું રાસાયણિક નામ થારીપેસા. થા એટલે થાયામીન, B1 B2 થારીપેસા, થા એટલે થાયામીન, રી એટલે રિબોફ્લેવિન, B2 B6 પે એટલે પેરેડોક્સિન, એટલે આ B2 થાય, આ B6 થાય, બરાબર. આ B1 થાય, અને B12ને આપણે સાઇનોકોબાલેમાઇન કહેવાય છે. ચાલો, એટલે અહીંયા પાર્ટ 1 કમ્પ્લીટ થાય છે. પાર્ટ 2ની અંદર પહેલો જ પ્રશ્ન ખતરનાક મૂકી દીધો, સ્વાધ્યાયનો પ્રશ્ન બાળકો. AgNO3ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવાથી શું થાય? સમજાવું તમને. સ્વાધ્યાયનો પ્રશ્ન છે, એટલે સ્વાધ્યાયના થોડા ઘણા પ્રશ્નો તો બોર્ડની પરીક્ષામાં પણ આવશે ને આવશે જ. જેને પૂરા માર્ક લાવવાની ઈચ્છા હોય કે ના સાહેબ મારે પણ ખૂબ સારા માર્ક લાવવા છે, તો સ્વાધ્યાય કરવા જ પડશે. 80% માર્ક લાવો હોય તો એમનામ ના આવી જાય, એના માટે સ્વાધ્યાય જરૂરી છે. તો હું એનો જવાબ સમજાવું કે AgNO3નું જ્યારે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે એનોડ એટલે પ્લસ અને કેથોડ એટલે માઇનસ. ચલો, કેથોડ ઉપર Ag+નું રિડક્શન થશે, કેમ કે Ag+નો પોટેન્શિયલ 0.80 છે અને પાણીનો 0 છે H+નો, એટલે Ag+ તો છૂટો પડશે કેથોડ ઉપર. પણ એનોડ ઉપર જે NO3- છે અથવા OH- જશે, કેમ કે પ્લેટિનમ ઉપર જે છે પ્રક્રિયા થતી નથી. એટલે OH- એટલે ટ્વાઇસ H2O, OH4OH- gives twice H2O પ્લસ ઓક્સિજન ગેસ મુક્ત થશે. એટલે કે એનોડ ઉપર જે છે અને કેથોડ ઉપર સિલ્વર છૂટું પડશે, એનોડ ઉપર ઓક્સિજન છૂટો પડશે. કશાનું ના થાય તો પાણીનું થાય, એ પ્રમાણે આપણે વિચારીએ તો એનોડ ઉપર ઓક્સિજન છૂટો પડશે અને કેથોડ ઉપર બાળકો સિલ્વર ધાતુ છૂટી પડશે. પછીનો પ્રશ્ન છે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. ખાંડના વૃત્તકર્મણની પ્રક્રિયા અને એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા. હવે એસ્ટરનું જળ વિભાજન કરો, CH3 COO2H5 ઇથાઇલ એસિટેટ વત્તા પાણી, તો 2 અણુ વપરાય છે, એટલે ખરેખર દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પરંતુ પાણીની સાંદ્રતા અચળ લઈ લઈએ તો પ્રક્રિયા પ્રથમ ક્રમ પ્રમાણે કામ કરે, એટલે વાસ્તવમાં દ્વિતીય ક્રમની હોવા છતાં પ્રથમ ક્રમની જેમ કામ કરે છે, માટે એને આભાસી પ્રથમ ક્રમ કહેવાય. એ જ રીતે ખાંડના વ્યુત્ક્રમણની પ્રક્રિયા જે છે એ પણ આભાસી પ્રથમ ક્રમની ઉદાહરણ છે, આપી શકાય છે. પછીનો પ્રશ્ન છે, સંક્રાંતિ ધાતુ અને તેમના સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે છે, કેમ કે ઉદ્દીપક માટેની જે ખાસિયતો છે એમની પાસે રહેલી છે. એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ છે, ડી કક્ષકો ખાલી છે, અનુચુંબકીય છે, આ બધા કારણોને લીધે તેઓ ઉદ્દીપક તરીકે વર્તે છે. પછી જે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે શું? તો હોમો એટલે એક જ પ્રકારના લિગેન્ડ જ્યારે સંકીર્ણમાં જોડાયેલા હોય, જેમ કે K4FeCN6 6 સાયનાઇડ છે, તો એને હોમોલેપ્ટિક કહેવાય. હિટ્રોલેપ્ટિક એટલે જે સંકીર્ણમાં એક કરતાં વધારે લિગેન્ડ જોડાયેલા હોય તો એને હિટ્રોલેપ્ટિક કહેવાય. તો લિગેન્ડ જે છે ક્લોરીન હોય, આ જો નીચે આ જે છે આ બધા હિટ્રોલેપ્ટિક કહેવાય.
કેમ કે એક કરતાં વધારે લિગેન્ડ જોડાયેલા છે એની અંદર. પછીનો પ્રશ્ન છે TiCl3 અનુચુંબકીય છે. કેમ કે TiCl3માં ટીઆઈની સંયોજકતા +3 છે. ટિટાનિયમ 22, આર્ગોન 3d2 4s2 +3 કરો એટલે 3d1 4s0 થઈ જાય. એટલે D1 એટલે DD સંક્રાંતિ થાય, માટે અનુચુંબકીય અને રંગીન છે. જ્યારે TiCl4માં ટીઆઈની સંયોજકતા +4 થઈ જાય બાળકો. +4 એટલે આર્ગોન 3d0 4s0 બધું 0 0 એટલે પ્રતિચુંબકીય અને રંગવિહીન થઈ જાય. પછીનો પ્રશ્ન જે છે સંકીર્ણોનું IUPAC નામ જણાવો. તો પહેલાં એક્વા બોલાશે. તમે પહેલાં ઓક્સિડેશન આગ ગણો બાળકો. તો 2 પોટેશિયમ, 4 સાયનાઇડ, પાણી 0 અને NOનો -1 લો. તો -1 -4 એટલે -5માંથી 2 જાય એટલે 3 રહે. તો આનું નામ શું થશે? એક્વા. પછી ટેટ્રા સાયનાઇડો નાઇટ્રોસિલ. આ રીતે બોલાશે. પોટેશિયમ, એક્વા, ટેટ્રા સાયનાઇડો નાઇટ્રોસિલ ફેરેટ 3. પછીનો પ્રશ્ન જે છે એનો જે છે COEN2CN2Cl. તો એમાં પહેલાં વીજભાર ગણો. ENનો 0, સાયનાઇડનો -2 થશે અને ક્લોરિનનો -1 એટલે ડાયસાયનાઇડો બીસ ઇથેન 1,2 ડાયામાઇન બ્રેકેટમાં કોબાલ્ટ 3 ક્લોરાઇડ. પછીનો પ્રશ્ન છે બેન્ઝીનમાંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. તો બેન્ઝીનનું પહેલાં બ્રોમિનેશન કરીએ. બ્રોમિનેશન Br2 FeBr3ની હાજરીમાં એટલે બ્રોમોબેન્ઝીન બને અને એ બ્રોમોબેન્ઝીનનું નાઇટ્રેશન કરો એટલે ઓર્થો બ્રોમોબેન્ઝીન અને પેરા નાઇટ્રોબ્રોમોબેન્ઝીન. એટલે પહેલાં બ્રોમિનેશન કરવાનું, પછી નાઇટ્રેશન સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 એટલે ઓર્થો અને પેરા નિપજ મળશે. તો પેરા એટલે 4 બ્રોમો નાઇટ્રો બેન્ઝીન નિપજ પ્રાપ્ત થશે. ચાલો એના પછીનો જે પ્રશ્ન છે બાળકો, એના પછીનો પ્રશ્ન વુડ્સ ફિટિંગ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. વુડ્સ ફિટિંગ એટલે બેન્ઝીન અને આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ અને સોડિયમ ધાતુની હાજરીમાં એરાઇલ એરિન સંયોજન એટલે બેન્ઝીન ઉપર R ગ્રુપ દાખલ થાય શુષ્ક ઇથરની હાજરીમાં. અને જો ફિટિંગ એકલું કહે ને બાળકો, યાદ રાખજો વાર્ષિક પરીક્ષામાં, એકલું ફિટિંગ કહે ને તો ડાયફિનાઇલ એટલે 2 મોલ ક્લોરોબેન્ઝીન લો અને 2 મોલ સોડિયમને શુષ્ક ઇથર નાખો એટલે ડાયફિનાઇલ બને, એને ફિટિંગ કહેવાય. અને એક ક્લોરોબેન્ઝીન લો અને એક આલ્કાઇલ હેલાઇડ લો અને સોડિયમ નાખો એટલે AR એટલે બેન્ઝીન ઉપર R જોડાય અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહેવાય. પછી રીમર-ટીમન પ્રક્રિયાની અંદર સેલિસાલ્ડીહાઇડ મેળવવાની પ્રક્રિયા છે બાળકો. તો પહેલાં ફિનોલ લઈએ. ફિનોલની અંદર ક્લોરોફોર્મ અને KOH નાખીએ એટલે મધ્યવર્તીમાં OH ઉપર ઓર્થો સ્થાનમાં CHCl2 દાખલ થાય. ફરી વધારે KOH ઉમેરીએ એટલે OH અને બાજુના સ્થાનમાં CHO એટલે સેલિસાલ્ડીહાઇડ અથવા ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ મળે, જેને રીમર-ટીમન પ્રક્રિયા કહેવાય. પછી ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેનાલ આ રીતે લખાશે બાળકો. જો સાયક્લોહેક્ઝેનાલ એટલે આ CHO, આલ્ફા સ્થાન, આ બીટા સ્થાન અને અહીંયા આગળ મિથાઇલ સમૂહ ગેમા મિથાઇલ, આ ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેનાલ અને મેસિટાઇલ ઓક્સાઇડ CH3 ટ્વાઇસ મેસિટાઇલ ઓક્સાઇડ. જો હું તમને પેજ નંબર સહિત કહી દઉં બાળકો, આ પૂછાયો જ પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં. જો તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 230 એમાં આપ્યું છે CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH COCH3 અને એનું IUPAC નામ બી પૂછી શકાય. એનું IUPAC નામ 4 મિથાઇલ
પેન્ટ 3:1 નામ થશે, બરાબર, આ યાદ રાખજો, બરાબર. અને આ ગેમો મિથાઇલ સાયક્લોહેક્ઝેનાલ પણ જોઈ શકો છો તમે, ઝૂમ કરીને જોઈ શકો છો. પછીનો પ્રશ્ન જે છે, ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ અને CO સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયાના સમીકરણ લખો. તો C6H12O6 એની અંદર HCN ઉમેરવાનો અથવા NH2 હાઇડ્રેઝિન ઉમેરો એટલે ઓક્ઝાઇમ બને, સાયનાઇડ ઉમેરો HCN એટલે હાઇડ્રોજન સાયનાઇડ મળે, એટલે CO સમૂહ હાજર બતાવવાનો. નિપજનું સૂત્ર ના આવડે તો ખાલી ઓક્ઝાઇમ લખી નાખવાનું અથવા હાઇડ્રોજન સાયનાઇડ યોક્સિલ નિપજ. અને આલ્ડિહાઇડ સમૂહ માટે તમે જ્યારે ગ્લુકોઝ C6H12O6નું મંદ ઓક્સિડેશન કરતાં મંદ HNO3 વડે ઓક્સિડેશન કરો અથવા Br2 જળ વડે, એટલે ગ્લુકોનિક એસિડ મળે છે, C5 જે CHO ગ્લુકોઝનો જે છે CHO સમૂહ ઉપરનો એ હાજર થાય. કેમ કે એ હાજર બતાવવા માટે તમારે શું કરવાનું બાળકો, મેં શું પ્રક્રિયા કીધી તમને પરીક્ષામાં, એ પ્રક્રિયા તમારે કેવી રીતે લખવાની, C6H12O6 એરો લખવાનો, એરા ઉપર તમારે Br2 મંદ ઓક્સિડેશન કરતાં લખવાનું અને જવાબમાં લખવાનું ગ્લુકોનિક એસિડ. બસ આ પ્રક્રિયાથી સાબિત થાય છે કે આલ્ડિહાઇડ સમૂહ હાજર છે. ફિનિશ. ભલે સૂત્ર ના આવડે, સૂત્ર ભૂલી ગયા, ના આવડે તો ખાલી એટલું તો લખો ને, ગ્લુકોનિક એસિડ મળે છે. ચાલો, તફાવત ગોળીય પ્રોટીન, જલદ્રાવ્ય પ્રોટીન છે, રેસામય પ્રોટીન, અદ્રાવ્ય પ્રોટીન છે. ગોળીય પ્રોટીન જેમ કે એગ, આલ્બ્યુમિન, ઇન્સ્યુલિન છે એના ઉદાહરણ. રેસામય પ્રોટીન માયોસિન છે જે સ્નાયુમાં છે. બસ તફાવત 2 મુદ્દા આપવાના છે. ચાલો, પછી મોલર ઉન્નયન અચળાંક અને તેનું સમીકરણ Kb ડેલ્ટા TB Kb × W2 × 1000 / M2 × W1 સૂત્ર મેળવવાનું છે. પછીનો દાખલો જે બાળકો છે, ખૂબ સરસ મજાનો દાખલો છે. AgNO3 Ag++ 1 ઇલેક્ટ્રોન gives Ag, એટલે કે 1 ફેરાડે પસાર કરો તો 108 ગ્રામ Ag મળે. તો આપણે સૂત્ર શું બનાવી શકીએ, 108 ગ્રામ Ag મેળવવા માટે 1 ફેરાડે, તો 42 ગ્રામ Ag મેળવવા માટે કેટલો ફેરાડે જોઈશે? તો આન્સર આવશે 0.3888. પછી તમારે CuSO4નું સૂત્ર બનાવવાનું. Cu +2 + 2 ઇલેક્ટ્રોન gives Cu, તો 2 ફેરાડે 63.5 ગ્રામ, તો 0.3888 ફેરાડે કેટલા ગ્રામ, એટલે તમારો જવાબ મળી જશે. ચાલો, પછીનો પ્રશ્ન જે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધાયુષ સમય, આ બધાના આપણે વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી બનાવેલા જ છે. વેગ અચળાંકનું સૂત્ર 2.303/T log R0/RT અને T1 બરાબર 0.693/K સૂત્ર મેળવવાનું. ના આવે તો લાઈન મેલ દેવાનું, છેલ્લા આન્સર. પછીનો પ્રશ્ન, આંતરાલીય સંયોજન કોને કહેવાય? તો સ્ફટિકમય ધાતુ સંયોજનો જે છે, ધાતુની અંદર રહેલા ખાલી સ્થાનની અંદર નાના કદના નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, બોરોન જોડાય અને જે સંયોજન બનાવે એને આંતરાલીય સંયોજનો કહેવાય છે. આંતરાલીય સંયોજનોમાં નવા ગુણધર્મો દાખલ થાય છે, જેમ કે ધાતુ ક્ષારણનો પ્રતિકાર કરી શકે છે, તેના ચુંબકીય ગુણધર્મોમાં ફેરફાર નથી થતો, એની મજબૂતાઈ વધે છે, ક્ષારણ પ્રતિરોધકતા વધે છે, અને હાલમાં બધા જ સાધનો જે મોટાભાગના છે બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. SN2 ક્રિયાવિધિ સમજાવો. તો SN2 એટલે એક તબક્કામાં થતી પ્રક્રિયા. તો પ્રાઇમરી ગ્રેટર દેન, સેકન્ડરી ગ્રેટર દેન, ટર્શરી. જે પ્રાઇમરીનું ઉદાહરણ હોય ક્લોરોબ્રોમોમિથેનનું, એને એક જ સ્ટેપવાળું જે ઉદાહરણ આપ્યું છે એ તમારે ખાલી ઉદાહરણ દોરીને બતાવવાનું છે. ક્રિયાવિધિમાં બીજું કશું લખવાનું છે નહીં. એનિસોલની મેં મોસ્ટ ટાઈમ પે આલેલો આ પ્રશ્ન, એનિસોલની જુદી જુદી ફિલલક્રાફ્ટ પ્રક્રિયા. તો એનિસોલ એટલે બેન્ઝીન ઉપર OCH3, એનું તમે CH3Cl વત્તા નિર્જર AlCl3 સાથે પ્રક્રિયા કરો એટલે ઓર્થોમિથાઇલ એનિસોલ, પેરામિથાઇલ એનિસોલ. અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન કરો એટલે કે CH3COCl નાખો નિર્જર AlCl3ની હાજરીમાં, તો ઓર્થો અને પેરામિથાઇલ એસિટોફિનોન મળશે. પછીનો પ્રશ્ન જે છે, એમાઇડ, એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડ.
એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે ફક્ત જળ વિભાજન જ કરવાનું છે, બીજું કશું જ કરવાનું નહીં. CH3CONH2 એની અંદર પાણી નાખો H+ની હાજરીમાં એટલે CH3COOH મળી જાય. એસિડ ક્લોરાઇડ CH3COClમાં પાણી નાખો H+ની હાજરીમાં એટલે CH3COOH મળી જાય. અને એસિડિક એનહાઇડ્રાઇડ એટલે CH3CO2O એમાં પણ પાણી નાખો H+ની હાજરીમાં એટલે 2 મોલ એસિડિક એસિડ મળી જાય. એમાં કશું જ ધાડ મારવાની નથી, સિમ્પલ, પણ જોઈને ગભરાઈ જાય. ચાલો, ગેબ્રિયલ થેલેમાઇડ મોસ્ટ IMP. ફક્ત પ્રાથમિક એલિફેટિક એમાઇન મેળવવા માટે આ પ્રક્રિયા થાય છે. થેલેમાઇડનું સંશ્લેષણ આપણને ખબર, થેલેમાઇડ એટલે બેન્ઝીન ઉપર CO અને NH. તો સૌથી પ્રથમ KOHની હાજરીમાં પ્રક્રિયા કરીશું એટલે પોટેશિયમ થેલેમાઇડ બનશે. પછી એમાં આલ્કાઇલ RCl RX નાખો એટલે આલ્કાઇલ થેલેમાઇડ બનશે. પછી એનું NaOH વડે જળ વિભાજન કરો બાળકો, એટલે પ્રાથમિક એમાઇન અને જે અન્ય નિપજ છે એ પ્રાપ્ત થશે. ચાલો, પછી બેન્ઝીન ડાયોઝેનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવવાની પ્રક્રિયા. તો બેન્ઝીન ડાયોઝેનિયમ ક્ષાર બનાવવા માટે આપણે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવડાવ્યો છે, બધાને ખબર છે બાળકો. તો સૌથી પહેલાં એક ટેસ્ટ ટ્યુબની અંદર એનિલીન લઈશું, એટલે એનિલીન પ્લસ HCl પ્લસ NaNO2, બસ. એટલે NaNO2 વત્તા 2HCl નાખી 0 થી 5 ડિગ્રી તાપમાને ગરમ કરો, ઠંડુ પાડો. ગરમ તો ના કહેવાય, ઠંડુ પાડો, એટલે કે 273 થી 278 કેલ્વિન, બરાબર. એટલે બેન્ઝીન ડાયોઝેનિયમ ક્લોરાઇડ બની જશે. પછી એમાંથી તમે પાણી નાખો એટલે ફિનોલ મળી જાય. અને ફ્લોરોબેન્ઝીન તો ફ્લોરોબોરેટ સાથે પ્રક્રિયા કરો એટલે ફ્લોરોબેન્ઝીન મળી જાય. પછીનો દાખલો 3 માર્કનો છે, ખરેખર સિમ્પલ દાખલો છે, મોસ્ટ IMP દાખલો છે, મોસ્ટ IMP. તો પહેલું તમારે MaB2 શોધવા માટે જે સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા TB વાળું, બરાબર, ઠાર બિંદુવાળું TF લઈ લો. તો ડેલ્ટા TF વાળું જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, W2 × 1000 અપોન M2 × W, બરાબર. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ W2 TF × W2 × 1000. અને બંનેના મોલલ અવનયન અચળાંક આપેલા જ છે. તો KF આપેલો છે, તો એના ઉપરથી આપણને પહેલાં WaB2 અને WaB4 શોધી કાઢો. પછી એનું સૂત્ર બનાવો, x + 2y = એનું જે અણુભાર આવે એ, અને x + 4y = એનું જે અણુભાર આવે એ, એની ઉપરથી x અને yને શોધી કાઢો, કિંમત મૂકી દો, જવાબ આવી જશે. ક્ષારણ એટલે શું? તો ધાતુ ઉપર કાટ લાગવાની પ્રક્રિયા. ચાંદીનો ચળકાટ ઝાંખો પડે છે, તાંબા ઉપર લીલા રંગની છારી બાજે છે. લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાને ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. એની ક્રિયાવિધિમાં તમારે એના સમીકરણ, એનોડ ઉપર થતી પ્રક્રિયા, Fe gives Fe+2+2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર થતી પ્રક્રિયા અને અટકાવવા માટે પેઇન્ટનો ઉપયોગ કરી શકાય, બિસ્ફિનોલનો ઉપયોગ કરી શકાય. સારી કક્ષા બલિદાન આપનાર એનોડનું ઉપર પડ લગાવી શકાય, જેમ કે મેગ્નેશિયમ અને ઝિંકની પટ્ટી લગાવી શકાય, ચોસલા લગાડી શકાય. તો એને ભેજથી દૂર રાખીને પણ ક્ષારણ અટકાવી શકાય. પછીનો પ્રશ્ન પણ સ્વાધ્યાયનો પૂછે છે. જો આ સ્વાધ્યાયના 2-3 પ્રશ્નો આવશે ને આવશે જ. જેને 80+ માર્ક લાવવા છે બાળકો, 80+. મારી પાસે એવા જ વિદ્યાર્થી છે 100માંથી 100 લાવનાર મારો રેકોર્ડ છે. મારા વિદ્યાર્થીઓ 100માંથી 100 લાવે છે. હું કહું છું કે આ કરવું પડે. જેને 100માંથી 100 લાવવાની ઈચ્છા હોય મારી સાથે જોડાયેલા રહે અને પ્રશ્ન પૂછતા રહે. બાકી એવું નથી કે ભાઈ તમે મહેનત તો કરવી પડે, પણ 100માંથી 100 લાવવાનું પૂરેપૂરું ગાઈડન્સ મળશે. H2O2 બહુ સિમ્પલ દાખલો છે, જેણે ના ગણ્યો હોય શીખી લો, બરાબર. તો આની અંદર આપણી પાસે તમને ખબર હોય તો આ સૂત્ર છે K = E-(-E)/RT. હવે આને તમે લોગ ફોર્મમાં ફેરવો તો log K = log A, અને બધાને 2.303 વડે ભાગીએ એટલે આપણને જે આ જે છે ને આ ઢાળ આવશે અહીંયા -EA/2.303 RT. હવે -2.303
RT अपॉन EA अपॉन RT ઇઝ ઇક્વલ ટુ આ મૂકી દેવાનું સામે જે છે ને -1.25 ગુણ્યા 10⁻⁴ K अपॉन T અને પછી તમારે સરખામણી કરવાની છે, બરાબર, કયા તાપમાન એટલે T એને સૂત્રનો કરતા બનાવી દેવાનો, બરાબર છે, એટલે તમને સીધો જ જવાબ મળી જશે. બહુ સિમ્પલ છે. અને આ પણ સ્વાધ્યાયનો જે છે છેલ્લોથી ચોથો દાખલો, આ ચેપ્ટરનો છેલ્લેથી ચોથો દાખલો, બરાબર. તમને મારી પાસે હોય અનિલ સ્માર્ટ ગેમર, જય શ્રી રામ, તો બાળકો તમને આનો જવાબ જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે મેં તમને કીધું -EA अपॉन 2.303 RT અને એની સામે આ મૂકી દેવાનું માઇનસ આ અને ટીના સૂત્રનો કરતા બનાવી દો એટલે તમારો જવાબ મળી જશે. પછી અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન મોસ્ટ ટાઈમ બી આપણે ચલાવ્યું છે. આપણી ચેનલમાં પણ મસ્ત રીતે 2 જ મિનિટમાં તમને આવડી જાય એવી રીતે મેં આ પ્રશ્ન ચલાવ્યો છે બાળકો. બધા વિદ્યાર્થીઓને, મારી સ્કૂલના વિદ્યાર્થીઓને ખબર છે અને આપણા એપિસોડ પણ છે જ ઓલરેડી. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં બધા જ એપિસોડની મૂકી દઉં છું. અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન બહુ સરસ સમજાવ્યું છે આપણે. પછીનો પ્રશ્ન છે ફિનોલમાંથી બેન્ઝીન. ચલો શું કરીશું બાળકો, તો ફિનોલમાંથી બેન્ઝીન બનાવવું હોય તો ફિનોલને ઝિંક પાવડર સાથે ગરમ કરો એટલે બેન્ઝીન બની જાય. ચાલો, ફિનોલમાંથી બેન્ઝોક્વિનોન બનાવવો હોય તો ઓક્સિડેશન કરો K2Cr2O7 વડે /H2SO4. પછી ફિનોલમાંથી પેરાબ્રોમોફિનોલ બનાવવું હોય તો Br2/CS2 કાર્બન ડાયસલ્ફાઇડ લઈ લો એટલે પેરાબ્રોમોફિનોલ બની જાય, બ્રોમિનેશન કહેવાય. અને છેલ્લે ફિનોલમાંથી ફિનાઇલ એસિટેટ બનાવવું હોય, ફિનોલમાંથી ફિનાઇલ એસિટેટ, તો શું કરીશું? તો પહેલાં તમે એની અંદર એમોનોલિસિસ કરી શકો અથવા પહેલાં ક્લોરિનેશન કરો. ફિનોલમાંથી ફિનાઇલ એસિટેટ બનાવવું હોય બાળકો, ફિનાઇલ એસિટેટનું સૂત્ર પહેલાં ખબર હોય છે. આ કે એક બાળક મને પૂછતો હતો, અમારા બુલેટ રાજા પૂછતા હતા કે ફિનાઇલ એસિટેટ શું છે સાહેબ, બરાબર. તો બાળકો ફિનાઇલ એસિટેટનું સૂત્ર જુઓ તમે. ફિનાઇલ પહેલાં મૂકવાનું, જે પહેલું કીધું હોય ને પહેલાં મૂકવાનું, પછી આ ફિનાઇલ OCH3 આ એસિટેટ, આ ફિનાઇલ એસિટેટ, આને ફિનાઇલ એસિટેટ કહેવાય. તો આપણે શું દાખલ કરવું છે જુઓ તમે, COCH3 સમૂહ દાખલ કરવો છે, બરાબર. તો ફિનોલમાં તમે COCH3 સમૂહ દાખલ કરવો હોય, તમે જુઓ ફિનોલનું ચેપ્ટર કાઢો, બરાબર. એની સોલ્વવાળી પ્રક્રિયા 220 નંબરના પેજ ઉપર આપી છે. જે વિદ્યાર્થીને નોટ કરવી હોય કે એની સોલ્વની જે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે બાળકો, બરાબર. ચલો ઓકે. ફિનાઇલ એસિટેટ બનાવો, એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી નાખો, CH3CO2 સાથે પ્રક્રિયા કરો એટલે તમને ફિનાઇલ એસિટેટ મળી જાય. ખાલી તમારે એટલું જ કરવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. ફિનોલની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી નાખો અથવા એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો ફિનાઇલ એસિટેટ પ્રાપ્ત થાય. પછીનો જે પ્રશ્ન છે, બરાબર, એ પણ સ્વાધ્યાયનો પ્રશ્ન છે બાળકો. એટલે સ્વાધ્યાયમાં એનો જવાબ પણ આપ્યો છે આપણી ટેક્સ્ટ બુકમાં. એનો જવાબ જે છે 8.10 પેજ નંબર 305 ઉપર જવાબ આપ્યો છે કે તમે 2-ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ લઈને પ્રક્રિયા કરો. આ પ્રશ્નનો જવાબ જુઓ. 2-ઇથાઇલ એટલે C2H5 અને બેન્ઝાલ્ડિહાઇડ એટલે CHO. હવે તમે જે કીધું છે એ બધું કરો એટલે જવાબ આવી જાય. એટલે તમારો ફાઇનલ આન્સર જે છે એ 2-મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ આન્સર આવશે. તમે જુઓ કે 2,4-DNP વ્યુત્પન્ન બનાવે કેમ કે હા આલ્ડિહાઇડ છે. પછી ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે કે હા આલ્ડિહાઇડ છે. કેનિઝારો આપે, હા આપે, કેમ કે આલ્ફા ઉપર હાઇડ્રોજન નથી, બરાબર છે. અને 1,2 બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ તમે આને ગરમ કરો,
ઓક્સિડેશન KMnO4 એટલે અહીંયા COH બની જાય, અહીંયા COH બની જાય. તો આ સંયોજન શું હશે? તો એનું નામ આવશે 2-ethyl benzaldehyde. ઓકે, દેટ્સ ઓલ. તો અહીંયા તમારું પ્રશ્નપત્ર પૂરું થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. राम नाम में लीन है, देखत सब में राम, ताके पदवंदन करूँ. जय सिया राम, जय जय सिया राम. તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અને જો ગમે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. આભાર. અને કશું જ નહીં તો તમારો જોવા બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ. કંઈ બી પ્રશ્ન હોય તો 9998223402 પર તમે વોટ્સઅપ કરીને મને MCQનો તમને હું ઝડપથી રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. જ્યાં પણ હોય, ગુજરાતના કોઈ પણ, ઇન્ડિયાના કે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો વિદ્યાર્થી કોઈ પ્રશ્ન પૂછવા માંગતો હોય, કેમેસ્ટ્રીને લગતો, 12 સાયન્સ, 11 સાયન્સ, જી, નીટ, ગુજકેટ, એના તમામ પેપરોના સોલ્યુશન આપણી ચેનલમાં ઓલરેડી મૂકેલા છે, ફ્રી કરેલા છે. ફ્રીમાં જુઓ, કોઈ ચાર્જ નથી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી રામ. જય શ્રી રામ.